આપણે ક્યારેય કોશિશ નથી કરતા. કોઈ ખોટો વિચાર મનમાં આવે તો આપણને એ ખબર પડે છે કે મારા મનમાં ખોટો વિચાર આવ્યો, કે આપણે જે વિચારીએ આપણને બધું સાચું જ લાગે છે. આપણા મનમાં જે પણ વિચાર, તમને વિચાર આવે છે કે તમે વિચાર કરો છો? આવે છે, કરતા નથી. હવે કોશિશ કરજો શુભ વિચાર કરવાની. તો છઠ્ઠો પકાર એ પવિત્રતા, સાતમો પકાર એ પરિસીમા. શું તમે તમારી સીમાઓ નક્કી કરી છે? જો આનંદ કરો, ખુશીઓ મનાવવામાં કોઈ વાંધો નથી, પણ એક કોઈ લક્ષ્મણ રેખા તમે ખેંચી છે ખરા જીવનમાં કે હા મારા આનંદની આ સીમા છે, આની બહાર હું પગલું નહીં મૂકું? અને એ વાત તમારા બાળકોને પણ તમે કરી છે, ખૂબ તું આનંદ કર, ખૂબ મોજ કર, પણ આ આપણી મર્યાદા છે, આની બહાર ન જા. એવી કોઈ સીમા ખરી? જીવનમાં જીવનની રમતને રમતા રમતા તમે કોઈ ક્રીઝ દોરી છે કે હા આ ક્રીઝની બહાર નહીં જાય, આ મારી મર્યાદા છે? સીતાજીનું હરણ રાવણ કરી ગયો, વાત સાચી, પણ ભૌતિક રીતે જોવા જાઓ તો ક્યાંક વાંક સીતાજીનો પણ ખરો ને કે એમણે લક્ષ્મણ રેખાની બહાર પગ મૂકી. એમ આજના સમયમાં ઘણા રાવણો બહાર ઉભા છે. જે સમયે તમે સીમાની બહાર પગ મૂકશો ને, તમારું ક્યાં હરણ થઈ જશે ખબર નહીં. મર્યાદામાં રહે. જીવનની રમત માટે બે વસ્તુ જરૂરી છે, એક ક્રીઝ અને બીજો એમ્પાયર. શું તમારા જીવનમાં કોઈ એમ્પાયર ખરો કે જે તમને નિષ્પક્ષ રૂપે ટોકી શકે? કોઈ પણ તમારા ગુરુ, પિતા, માતા, મિત્ર, સખા, કોઈને પણ એમ્પાયર બનાવો, પણ એકને એવો બનાવો કે જે તમને સાચો કે તમે ખોટા છો એ કહી શકે. તમે કહો કે અમારું જીવન, અમારી લાઈફ, છોકરાઓ કે ને એમાં મા બાપ કોણ કેનાર? કોઈ એમ્પાયર ને એમ કે આ 4 કલાક અમે દોડીએ તમે છે ને આઉટ નોટ આઉટ કરો છો, એવું કહેવાય એમ્પાયર? અને એમ્પાયર વગર રમત થાય? એક જોઈએ એમ્પાયર. યુવાનો જો બેઠા હોય તો કહીશ, જીવનમાં કોઈ એક એવો એમ્પાયર રાખજો. તમે ખોટા હો તો એ તમને ખોટા કહી શકે. કારણ કે જીવનમાં જ્યારે તમે એ રીતે જીવો છો કે તમે ખોટા હો છતાં કોઈની હિંમત તમને ટોકવાની નથી થતી, એટલે એક ક્ષણે તમારા પતનની શરૂઆત થઈ જાય છે. અને પછી તમને કહેશે કોણ? જીવનમાં કોઈને તો એવું બનાવો જે તમે ખોટા હો તો તમને કહી શકે કે તું ખોટો છો. કોઈ એક મુખ તો એવું રાખો કે જે તમને રોકી શકતું હોય, કે એ તમને ખોટા કહે તો તમને ખોટું ન લાગે એવું કોઈ એક સ્થાન તો બનાવો. માં હોય, પિતા હોય, મિત્ર, કોઈને પણ, ગુરુ પાસે જઈને કહો. અત્યારે તો ગુરુ કોણ? જે આપણને વીઆઈપી ફેસિલિટી આપે એ સારા ગુરુ, જે આપણું કામ કરી આપે એ આપણા ભગવાન. અત્યારે લોકોની વ્યાખ્યા કેવી સરળ છે. લોકોને તો ભગવાન પણ 7 દિવસના 7 જોઈએ. સોમવારે આ, મંગળવારે આ, બુધવારે આ, અને શનિવારે અહીંયા ન જાવ તો એને ખોટું લાગી જાય. હવે આ રીતે ભગવાન નક્કી કરવાના હોય, આ રીતે ભક્તિ થાય? આપણું ભગવાન કોણ? કોઈ કોને માનો? જે આપણું પહેલું કામ કરી આવે આપણા ભગવાન. તમારે કામ વાળો જોઈએ છે કે ભગવાન જોઈએ છે? એ તો નક્કી કર. લોકોને તો શું, બચ્ચે પહેલા જઈને જ્યાં આપણું ક્લિક થઈ જાય ભગવાન. ભગવાન એ શબ્દને સમજ્યા છો? કોઈ એમ કે હું ભગવાનમાં નથી માનતો તો એને કઈ 1 મિનિટ ઉભો રહે, તું ભગવાન સમજે છે શું? તે ભગવાનની વ્યાખ્યા શું કરી કે તું કહે છે કે હું ભગવાનમાં નથી માનતો? તો કયા ભગવાનમાં નથી માનતો? કેવા ભગવાનને તું નથી માનતો? એની ડેફિનેશન તે શું કરી ભગવાન શબ્દ? પહેલા એ સમજાવ. ભગવાન તો સમાધાન છે, એ પ્રશ્નાર્થ નથી, એ પૂર્ણ વિરામ છે. જીવનના ઉઠેલા દરેક પ્રશ્નોનો પૂર્ણ વિરામ, એનું નામ ભગવાન. તો એક પરિસીમા આપણા જીવન, એક મર્યાદા. હું વૈષ્ણવ છું, આ મારી મર્યાદા છે. અને મર્યાદા એ તમારું બંધન નથી, એ તમારું ગૌરવ છે. એની શરમ ન કરો. તમે તિલક કરતા હો તો એની શેની શરમ? એ તમારું ગૌરવ છે. ક્રોધ કરતા શરમાવું જોઈએ, લોભ કરતા શરમાવું જોઈએ, ઈર્ષા કરતા શરમાવું જોઈએ, પાપ કરતા શરમાવું જોઈએ. આજે તકલીફ એ છે સમાજની, પાપ કરનારો કોન્ફિડન્સમાં ફરે છે, પુણ્ય કરનારો શરમમાં ફરતો હોય છે. એને દરેક વાતનો સંકોચ લાગે. અપમાન કરતા શરમ નથી આવતી, પણ માફી માંગતા શરમ આવે કે અંદરથી તો બહુ ઈચ્છા થાય એને સોરી કહી દઉં, પણ શરમ લાગે છે. આ કલયુગની વિચિત્રતા. પાપ કરતા શરમ ના આવે અને પુણ્ય કરતા સંકોચ લાગે. ગૌરવ થવો જોઈએ. તિલક કરું, ધોતી બંધું, માળા ફેરવું, મંદિરે જાઉં, લોકો એમાં શરમાય. ગૌરવ થવું જોઈએ. તમારું આ જે સીમા છે, તમારી મર્યાદા છે, એ તમારું બંધન નથી, એ તમારો આધાર છે. જેમ એક પાતળી વેળ હોય, ઉગતી હોય, અને એને કોઈ લાકડી સાથે બાંધવામાં આવે, અને કોઈ એમ કે આટલી પાતળી વેળને બાંધી દીધી
પણ એ બાંધી એનું બંધન ન કહેવાય, એનો આધાર કહેવાય. એમ કોઈ મંત્ર, કોઈ ગુરુ, કોઈ ગ્રંથ, કોઈ સ્વરૂપ, કોઈની સાથે પણ તમારી શ્રદ્ધાની વેળને બાંધો તો એનું બંધન નથી, એનો આધાર છે. તમે તમારા નિયમોને પાળો છો, એ તમારું બંધન નથી, એ તમારો આધાર છે. તો સાતમી વાત એ પરિસીમા. તમારી એક સીમા તમારે દોરવાની, તમારે નક્કી કરવાની. અને તમે નક્કી કરી શકતા હો તો ગુરુજનો પાસે બેસી એક નક્કી કરો કે આ મારી સીમા છે. હા, કર્યું, બધી જ વાત બરાબર છે, પણ ક્યાં સુધી, એનો અંત ક્યાં? કોઈ એક ઉંમરે આવીને તો આપણે ઉભા રહીએ ને કે બસ હવે મર્યાદામાં રહેવું છે, હવે સાદાઈનું જીવન જીવવું છે, હવે આ રીતે જીવવું છે. એક સીમા તો નક્કી કરીએ ને, એ તમે નક્કી કરો. ચલો 60 વર્ષે, 65 વર્ષે, 70 વર્ષે, તમે કોઈ આપણે નક્કી કરી દે, પણ ક્યારેક તો આવીને થંભવું પડે, નહીં તો આ જીવન વહેતું વહેતું ક્યાં પૂરું થઈ જશે ખબર નહીં પડે. એક સીમા નક્કી કરો. ચલો તમે ધર્મની વાત ન માનો, વિજ્ઞાનની વાત, તો ડોક્ટરની તો વાત માનો ને. જેમાં ડોક્ટરોની સલાહથી લખાયેલું હોય ઇન્જરિયસ ટુ હેલ્થ, એ વસ્તુ મારા જીવનમાં નહીં આવવા દો, એટલું તો નક્કી કરી શકીએ. તમે અધ્યાત્મ કે કોઈ ધર્મગુરુની વાત ન માનો, પણ ડોક્ટરની વાત તો માનો. એક સીમા નક્કી કરો. એ સીમાથી, એ પરિસીમાથી પ્રસન્નતા પ્રગટ થશે. આઠમી વાત, આઠમો પકાર એટલે પુણ્ય. પુણ્યને પ્રેમ કરતા શીખો, પુણ્યનું સંચય કરતા શીખો. આ તમે જે પણ સત્કાર્ય કરો છો એ પુણ્ય રૂપે સંચય થાય છે, અને આવતા જન્મમાં એ જ સદભાગ્ય બનીને તમને પાછું મળે છે. ભેગું કરવા જેવું હોય તો બે વસ્તુ જીવનમાં, એક પુણ્ય અને બીજું આશીર્વાદ. આ બે વસ્તુ ભેગી કરો, કારણ કે જ્યારે તમારું દુર્ભાગ્ય આવશે અને તમારા કર્મો તમને સાથ નહીં આપે, ત્યારે આશીર્વાદ અને તમારા પુણ્યો એ તમને તારી દેશે. આ બે વસ્તુ દુર્ભાગ્યમાં તારી દેશે જો ભેગું કરેલું હશે ને. આ બે વસ્તુ બને એટલી જ્યાંથી મળે ત્યાંથી ભેગા કરો. આશીર્વાદ જ્યાંથી મળે ત્યાંથી ભેગા કરો, કારણ કે જ્યારે દુર્ભાગ્ય, ભાગ્ય સાથ નહીં આપે, ત્યારે આશીર્વાદ તારી, પુણ્યો તારી દેશે. આખી દુનિયામાં સમાજ સેવા કરવા ફરતો હોય, પણ ઘરે મા બાપને જે સાચવી ન શકતો હોય, એની શું સમાજ છે? લોકો કહે કે અમારા મા બાપ અનુકૂળ નથી. અનુકૂળ એ ન થાય, આપણે થવાનું, કોશિશ તો આપણે કરવાની. જે વર્ષોથી સંઘર્ષમાં જીવ્યા હોય અને આખી જિંદગી સંઘર્ષમાં કાઢી અને બાળકોને ઉછેર્યા હોય, એ જ બાળકો મોટા થઈને કે તમે અમારા માટે કર્યું શું, ત્યારે મા બાપના હૃદયમાં શું અનુભવ થાય? આખી જિંદગી જે મા બાપ ઘસાયા છે, એનો તો ઉપકાર, જો ઘણા લોકોના તો ઉપકાર લઈને જ ફરવું પડે, એ ઉતરી ન શકે, એનો બદલો ન ચૂકવી શકાય. મા બાપના ઉપકાર ક્યારે ચૂકવી શકાતા? એ ગમે તેવા હોય એમને સ્વીકારવા જ પડે, કારણ કે મા બાપ તમે પસંદ નથી કર્યા, ભગવાને પસંદ કરીને આપ્યા છે. એ બદલા એવી અપેક્ષા ન રાખો. તમે કઈ રીતે એમને અનુકૂળ થઈ શકો છો એના પ્રયત્ન કરો. દરેક લોકો કે અમારે કરવું તો છે, પણ એ અમને અનુકૂળ થાય, એ બદલા એના કરતા તમે અનુકૂળ થાવ, પ્રયત્ન કરો. યુવાનોને હું કહીશ, વૈષ્ણવ થયા છો, પ્રયત્ન કરો. ઠાકોરજી ત્યારે જ પ્રસન્ન થશે જ્યારે ઘરમાં માતા પિતા પ્રસન્ન હશે. મંગળ પર જીવન છે કે નહીં એને શોધવા માટે વૈજ્ઞાનિકો જાય છે, કે મંગળમાં જીવન છે કે નહીં, પણ જીવનમાં મંગળ છે કે નહીં એની કોશિશ કરીએ છીએ. એ મંગળ પર જીવન શોધવા જઈએ, પણ આ જીવનમાં મંગળનું શું? પરિવારમાં જો પ્રસન્નતા પ્રગટ ન થઈ તો આ બધું ભાર બની જશે, મેળવેલું ભાર થઈ જશે. પરિસીમાઓ નક્કી કરો, મર્યાદાઓ નક્કી કરો, પુણ્ય સંચય કરો, જીવનમાં ભેગા કરો પુણ્ય, અને ઘરથી એની શરૂઆત કરો. ક્યાંથી પુણ્ય બાંધી શકે? નહીં તો પછી ડોક્ટરો બધા દવા લખી આપે ને બીમાર પડીએ, દરેક દવામાં જોઈએ અલ્થ્રોમાઇસિન, નામાઇસિન, નામાઇસિન. દવાની પાછળ શું હોય? માય સિન એટલે પાપ. છેલ્લે તો મારા જ પાપ છે, એ જ ફરી ફરીને આવે છે. જ્યારે પણ અવસર મળે પુણ્ય કરવાના એકત્રિત કરી. આઠમું પુણ્ય સંચય પકાર. દશાબ્દી વર્ષ નિમિત્તે 10 પરની વાત કરવાની. નવમો પકાર એટલે આપણી પરંપરાઓ. પરંપરાઓનું પણ એક બળ હોય છે. પરંપરાઓ આપણી ઓળખાણ હોય છે. મોડર્ન થવાના પ્રયત્નોમાં આપણે આપણી બધી પરંપરાઓ, આ કરીને શું, આ કરીને શું, આનું શું. જો દરેક વસ્તુના, આજે યુવાનોમાં વાય શબ્દ સૌથી ફેવરેટ કોઈ શબ્દ હોય યંગસ્ટરો તો વાય, દરેકમાં વાય, પણ બધી વસ્તુનો કદાચ વાયનો આન્સર ન મળે
એનો અર્થ એ નથી થતો કે એ બધું ખોટું છે. સારી વસ્તુ કરો તો આપમેળે સમજાશે. પણ એવો આગ્રહ રાખશો કે મને સમજાય પછી જ બધું કરું, તો ઘણી બધી વસ્તુઓથી વંચિત રહી જશો, તમે એને ચૂકી જશો. પરંપરાઓને નિભાવજો. અમે તો વિશ્વભરમાં જઈએ તો એક જ વાત, અમે કોઈને કન્વર્ટ કરવા માટે નથી આવતા, અમે તો કન્વિન્સ કરવા માટે આવીએ છીએ. અમારો કોઈ ઉદ્દેશ્ય એ નથી હોતો કે બીજાને વાળીને એને કંઠી બાંધી દઉં કે પેલાને વાળી દઉં, નાને વાળી દઉં. ના, જે જ્યાં છે ઠીક છે. અમને તો ઉદ્દેશ્ય એ છે, જે વૈષ્ણવ છે એ એની પરંપરાને નિભાવી અને એક વૈષ્ણવ પરિવારમાં એક આદર્શ રૂપે જીવે. જે વડીલોના સંસ્કારો છે એ એમની આવતી પેઢીઓમાં વહેતા રહે, એના માટે આ પ્રયત્નો કરતા હોય છે. આ પુરુષાર્થ એક જ વસ્તુ માટેનો છે કે એક વૈભવ પરંપરાનો આપીને આપણા પૂર્વજો ગયા છે. કદાચ તમારા વડીલો તમારા જેટલા કદાચ સુખી નહોતા, ગામડામાં રહેતા, તમારા જેટલું ધન કદાચ એમની પાસે નહોતું, પણ એમના ચહેરા પર જે શાંતિ દેખાતી એ આજે તમારા ચહેરા પર નથી. આજે આપણા ચહેરા પર એ પ્રસન્નતા નથી દેખાતી. એમની પાસે કદાચ આપણા જેટલો વૈભવ નહોતો, એટલી સુખ સુવિધાઓ નથી, કેટલા સંઘર્ષમાં જીવતા હતા, પણ એમના ચહેરા પર જે સંતોષ દેખાતો, એ શું આજે આપણા પર આટલું બધું મેળવ્યા છતાંય આપણા ચહેરા પર સંતોષ દેખાય છે? કેમ? શા માટે? શેની આ દોડ છે? ક્યારે આ તૃપ્તિ થશે? સંતોષ આપીને મળે છે. એમના ઘરે, વડીલોના ઘરે ગામડામાં કંઈ નહોતું, છતાં એમના આંગણે જ્યારે બ્રાહ્મણ આવતા ને, ત્યારે પોતાના લોટમાંથી વાટકો ભરી અને ઝોલીમાં આપતા. સંતોષ મેળવવાથી નથી મળતો, આપવાથી પ્રગટ થાય છે. શાંતિ મેળવવાથી નથી પ્રગટ થતી, ત્યાગથી શાંતિ આવે છે. ત્યાગાત શાંતિ ભવિષ્ય. આપવાથી શાંતિ. આપણને અત્યારના સમયના લોકોને એમ છે, મેળવવાથી સુખ આવશે, મેળવવાથી શાંતિ આવશે, મેળવવાથી સંતોષ આવશે. આ બેઝ જ ખોટો છે. આ બધું આવે છે મેળવવાથી નહીં, આપવાથી. કારણ કે આપો ને એટલું જ તમારું, મેળવો એ તમારું નહીં. કારણ કે માલિક ત્યારે જ કહેવાય કે તમે આપી શકો. એ તમારું કહેવાય જે મેં આપ્યું એટલું તમારામાં લખાય. એ નાના મકાનોમાં રહેતા એ વડીલો, તમે જોયું હશે વડીલોને, એમણે આપ્યું જ છે આખી જિંદગી. તમે જોજો આખા ગામ માટે ઘસાયા હશે, પરિવાર માટે ઘસાયા હશે. એક એ વડીલ અને આખા કુટુંબને પોતે મહેનત કરીને પોષતા, એમણે પરિશ્રમ તમે જોયો છે. તમારી અંદર આ વૈષ્ણવના સંસ્કાર ક્યાંથી આવ્યા? તમને બેસીને કોઈએ ભણાયા નથી. જેમ હમણાં ક્લાસીસ ચાલે છે, કદાચ એવા ક્લાસીસમાં તમે નથી ગયા, પણ તમારા વડીલોને તમે ધર્મ પાળતા જોયા છે. એ ચુસ્તતાથી પાળતા જોયા છે. એ બા 2 ડિગ્રી તાવમાં તપતા હોય છતાંય સેવાનો સમય થાય એટલે ઊભા થઈને અપરસમાં સ્નાન કરી ઠાકોરજીની સેવામાં પહોંચતા તમે જોયા છે. તમે ધર્મની વાતો નથી સાંભળી, તમે ધર્મ કરતા તમારા વડીલોને જોયા છે. અને જોયું છે ને, એ તમારા નસોમાં વહી રહ્યું છે, લોહી રૂપે, સંસ્કારો રૂપે. તમે આંખ સામે ધર્મ જોયો છે. અત્યારે ધર્મની વાતો ખૂબ મોટા પ્રમાણમાં થાય છે, પણ પૂર્વના લોકો જે ધર્મ કરી ગયા ને, એમણે વાતો નહીં કરી, એમણે ધર્મોને જીવ્યા. બેનરો લગાવવાથી ધર્મના પ્રચાર નથી થતા, ધર્મને જીવવાથી ધર્મ આગળ વધે છે. તમારે તમારા પરિવારમાં જો ધર્મ આગળ લઈ જવો હશે તો તમારે ધર્મ જીવવો પડશે. તમારે હવેલીએ જવું પડશે. શું આપણે એવું નક્કી ન કરી શકીએ કે અધિક માસના દિવસો ચાલે છે, બીજા કોઈ નિયમ ન લઈએ તો ઠીક છે, પણ રોજ સાંજના એક કારમાં બેસી અને ઠાકોરજીના દર્શન કરવા જશે? એટલો નિયમ ન લઈ શકે તો પ્રતિ ક્ષણ પરમાત્મા તમને નિકટ લાગશે. બધાને સમજ્યા પણ પ્રભુને ન સમજી શકે. પ્રભુને જોવા સહેલા છે, સમજવા બહુ અઘરા છે. જોયા તો રાવણે પણ, શિશુપાલે પણ, કુંભકર્ણે પણ, કંસે પણ ભગવાન સમજી ન શક્યા. એ લોકો ભગવાન સમજાવવાનો અવસર એટલે કથાનો અવસર. 7 દિવસ સુધી શ્રીનાથજી બાબા આપણા મધ્યમાં બિરાજશે અને ભાગવતમાં રહેલી પ્રત્યેક કથાઓ, જો દરેક કથાઓના કોઈ ફળ છે, ભાગવતજીમાં દરેક કથાના ફળ બતાવે છે. ભાગવતજીમાં દરેકના ઉપાયો બતાવવામાં આવે છે. જીવનમાં દરેકના ઉપાય. ભાગવતજીમાં તો જ્યારે સુખદેવજી કથા કહેવા જાય છે પરીક્ષિતને, ત્યારે બધા ઉપાયો બતાવે છે. તારે રૂપ જોઈતું હોય તો આ, ધન જોઈતું હોય, મોક્ષ જોઈતું હોય તો આની ઉપાસના કર. દરેકના ઉપાયો બતાવે છે. ધન મેળવવાના ઉપાય છે, દુકાન ચલાવવાના ઉપાય છે, લગ્ન કરવાના ઉપાય છે, છૂટાછેડાના નહીં તો પાછી લાઈન લાગી જાય. દરેક ઉપાયો છે.
કલ્પવૃક્ષ છે. જે જે કથા તમે શ્રવણ કરો છો એ કથાનું ફળ તમારી પાસે આવે છે. કથા યાદ રહે કે ન રહે જુદી વાત, પણ કથાનું ફળ તો તમને પામે જ છે. તમે કારણ કે બધી કથા કદાચ તમારા સ્મરણમાં ન રહે, એ બીજને ક્યારે ક્યારે પાણી પાયું એ તમને ખ્યાલે ન હોય, પણ ફળ ઉગે તો તે ફળ વૃક્ષ તમને જરૂર આપે છે. આ ભાગવત રૂપી નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ. સુખદેવજીએ ચાંચ લગાવેલું આ ગલિત ફળ છે, માધુર્ય છે ભાગવત. ભગવાનની સઘળી મધુરતા આ ભાગવતજીમાં બિરાજે છે. 4 માધુર્ય તમને ભાગવતજીમાં મળશે: નામ માધુરી, લીલા માધુરી, રૂપ માધુરી અને વેણુ માધુરી. આ 4 માધુરીનો અનુભવ તમે કરશો અને એનું શ્રવણ કરતા કરતા એ માધુર્ય તમારા હૃદયમાં આવીને બિરાજે છે. દુર્ભાગ્યને ટાળનારી આ કથા છે. જેનું દુર્ભાગ્ય ચાલતું હોય એને કથામાં આવીને 7 દિવસ બેસી જશે, તમારા સમસ્ત દુર્ભાગ્યો ટળી જશે. કારણ કે કહેવામાં આવે છે જ્યાં જ્યાં ભાગવત કથા ચાલતી હોય ત્યાં સમસ્ત તીર્થો, સમસ્ત દેવતાઓ, સમસ્ત ઋષિઓ સઘળા આવીને બિરાજમાન થાય છે અને એ લોકો અહીંયા બેઠા બેઠા તથાસ્તુ તથાસ્તુ કરીને આશીર્વાદ આપતા હોય છે. અને એટલા માટે ભાગવતજીમાં જ્યારે પણ બેસો ને ત્યારે મનમાં ક્યારે પણ ખોટો વિચાર નહીં લાવો, કારણ કે આ દેવતાઓ સતત આશીર્વાદ આપે છે. અને ખોટો વિચાર કર્યો ને ક્યાંક તથાસ્તુ થઈ ગયું તો બને તો શુભ સંકલ્પો મનમાં કરવા, કથામાં બેઠા બેઠા પવિત્ર વિચારો કરવા, કલ્યાણની ભાવના મનમાં કરવી, જેથી અહીંયા બિરાજમાન થયેલા સર્વ દેવતાઓના આશીર્વાદ. અરે સ્વયં પ્રભુ પધારે છે કથામાં. આગળ મહાત્માની કથામાં આવશે કે જ્યાં જ્યાં મહાભારત કથા થતી હોય ત્યાં અશ્વત્થામા આવે, જ્યાં જ્યાં રામાયણની કથા થતી હોય ત્યાં હનુમાનજી આવે, અને જ્યાં જ્યાં ભાગવતની કથા થતી હોય ત્યાં સ્વયં પ્રભુ પધારતા હોય છે. આ એવી દિવ્ય કથા 4 માધુરીઓ લઈને બિરાજમાન થયેલી આ કથા છે. પહેલી છે નામ માધુરી. ભગવાનની અનેક લીલાઓના નામ સાંભળતા સાંભળતા પ્રભુની અનેક નામની માધુરી તમને મળશે. જેવી જેવી લીલા પ્રભુ કરશે એવા નામ પડશે અને પ્રભુ અનેક નામોથી સુશોભિત થશે. પ્રભુનું નામ એ તો ચાવી છે. જો આખું મકાન હોય, મકાનથી નાનું એનો ઓરડો હોય, એનાથી નાનું એનું બારણું હોય, એનાથી નાનું એની સાંકળ હોય, એનાથી નાનું એનું તાળું હોય અને એનાથી નાનું એની ચાવી હોય, પણ ચાવી તમારી પાસે હોય ને, તમે શું કહો? મકાન મારી પાસે છે, હવે તમારી પાસે તો ચાવી જ છે, પણ ચાવી તમારી પાસે છે તો મકાન તમારી પાસે કહેવાય. એમ પ્રભુનું ધામ, રૂપ બધું જ ગણો, પણ એનું નામ એની ચાવી છે. જો નામ તમારી પાસે છે તો ભગવાન તમારી પાસે છે. કલયુગ કેવલ નામ આધાર. કલયુગમાં નામની મહત્તા બહુ કહેવાય છે. કલૌ કેશવ કીર્તનાથ, ભાગવતના મહાત્મ્યમાં કહ્યું કે કલયુગમાં કેવલ નામ લેવા માત્રથી ઉદ્ધાર કરે. આપણે લોકો રાજી થઈ બસ નામ લેવાથી, પણ એનો બીજો અર્થ એમ પણ થાય કે કલયુગમાં નામ લેવું પણ અઘરું થઈ જશે. નામ લઈને બતાવો તો અઘરું થઈ જશે. તમે ટીવી જોતા હશો, કોઈ ડિસ્ટર્બ નહીં કરે, શાંતિથી જોવા દે, પણ જ્યાં એમ થયું કે લાવો ને એક માળા ફેરવું, ત્યાં છોકરાઓ રડવા માંડશે, ડોરબેલે વાગશે, ફોનની ઘંટડીએ વાગશે, પણ માળા પૂરી નહીં કરી શકે. એટલે કલયુગમાં નામ લેવું પણ અઘરું થઈ જશે. મહાત્મા તો કહ્યું કે કલયુગ એવો છે કે બધી જ વિપરીતતા, પણ કલયુગ કેવલ નામ આધાર. મહાપ્રભુજી એટલે જ કહે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભિરેવ સતતમ સ્થે મિત્યેવેમ. નામ ક્યારે છોડવું નહીં. મને તો ઘણી વાર એમ થાય કે હવેલીમાં પણ ઘણી બધી ગૌમુખી રાખવી જોઈએ, અને જે પણ વૈષ્ણવ આવે અને ત્યાં ગૌમુખી પડી હોય લઈને બેસી જાય, દર્શન ખુલતા હોય અને ઠાકોરજીની માળા કરે. આપણે કરીએ ગૌમુખી સિદ્ધ કરાવીને હવેલીમાં રાખી આવે. કોઈ લૌકિક ચર્ચા નહીં. મને એમ થાય લોકો કલાક પહેલા ઘરેથી નીકળે, આટલું પેટ્રોલ બાળે, ગાડી ચલાવીને થાકીને હવેલીમાં પહોંચે, અને ત્યાં પહોંચીને શું ઘરમાં જે વાત કરતા હતા એ જ ત્યાં, તો પછી ઘરે જ સારા હતા. શું તમે મંદિરે જવા નીકળો ત્યારે મનથી સંકલ્પ કરીને નીકળો છો કે હું ઠાકોરજીને મળવા જાઉં છું? આવો વિચાર તમારા મનમાં હોય છે ખરો? કે તમે મંદિર માટે નીકળો એટલે મનમાં તમારે એક જ વિચાર, હું ઠાકોરજીને મળવા જઈ રહ્યો છું. એ વિચાર કરો. એવા વિચાર સાથે મંદિરે જશો ને ત્યારે દર્શન કંઈક જુદા જ થશે, કંઈક જુદું સ્વરૂપ લાગશે. જ્યારે એવા સંકલ્પ સાથે નીકળ્યા હશો, હું પ્રભુને મળવા જઈશ, હમણાં હું 2 કલાક ઠાકોરજી માટે છું, એવા ભગવાનના બનીને ભગવાન પાસે જાઓ છો કે હમણાં હવેલીમાં જાઉં, હમણાં હું ઠાકોરજી, હમણાં હું પ્રભુ, કોઈ નહીં.
અને નક્કી કરીશ કે હવેલીમાં જઈને કોઈ લૌકિક ચર્ચા નહીં. કોણે શું કર્યું ને તો ઘરે જઈને ફોનથી વાત કરી લેજો. હવેલીમાં આવીને મારો ભાવ બગાડવો નથી. કારણ કે આપણે ત્યાં કહ્યું છે, તીર્થમાં કરેલા પાપ એને કોઈ મટાડી શકતો નથી. એટલે બને તો ધર્મ ક્ષેત્રમાં, ધર્મ સ્થાનોમાં, સત્સંગ સભાઓમાં જઈ સતત જાગૃત રહેવું કે અહીંયા મારાથી કોઈ અપરાધ ન થઈ જાય. કારણ કે બીજા બધે અપરાધના નિવારણના ઉપાય છે, પણ ધર્મ ક્ષેત્ર, ધર્મ સ્થાનમાં થયેલા અપરાધનું કોઈ નિવારણ નથી. અને એટલા માટે ધર્મ સ્થાનોને પવિત્ર રહેવા દેવા. પવિત્ર એટલે કેવલ ચોખ્ખાઈ સંબંધી વાત નથી કરતો, વિચાર અને વ્યવહારથી પણ પવિત્ર રહેવા દેવા. અત્યારના સમયની આ નિતાંત આવશ્યકતા છે કે આપણા ધર્મ સ્થાનો કોઈ પણ પ્રકારથી દૂષિત ન થાય. સ્વચ્છતા તો જરૂરી જ છે, સ્વચ્છતા ચોખ્ખાઈ તો રાખીએ જ, પણ ત્યાં વ્યવહારની, વાણીની, વિચારની એક સંકલ્પ કરીને મંદિરે જઈએ. મંદિરમાં છું ત્યાં સુધી કોઈ ખોટો વિચાર નહીં કર, કોઈ ખોટો વિચાર નહીં આવવાનો. મંદિરમાં છું ત્યાં સુધી વાણી દ્વારા હું કોઈ ખોટી વાણી નહીં બોલું. આટલો જો સંકલ્પ કરી લઈએ ને તો તમારા બાળકોને પણ મંદિરે આવવાની ઈચ્છા થશે. અને ત્યાં આવીને એમને શાંતિ અને આનંદનો અનુભવ થશે. એવું વાતાવરણ મંદિરોનું બનાવો, ધર્મ સ્થાનોનું બનાવો, જ્યાં પ્રસન્નતા હોય, જ્યાં આનંદ હોય. મને તેમ એવા સ્ટીકર બનાવો ને દરેકના મંદિર ઉપર ઘરે જઈને લગાડી દો, પ્રસન્ન રહીએ આપ સેવામાં. પ્રસન્ન રહો, તમે સેવામાં છો. લોકો સેવામાં તો એવા ટેન્શનમાં પડતા હોય. હા, આપણે જયારે વ્યવસ્થા કરતા હોઈએ એ કરતા ત્યારે જુદી વાત છે કે જયારે જેને ઓર્ગેનાઇઝ કરવાનું હોય, લોકોનું સંચાલન કરવાનું હોય. પણ તમે ઘરે જયારે સેવામાં હો ત્યારે પ્રસન્ન થઈને સેવા કરો. ઠાકોરજીની સેવામાં જ હો ત્યારે પ્રસન્ન થઈને કરો, આનંદમાં આવીને કરો. ઠાકોરજી રાજી થશે અને તમને પણ સેવાનો આનંદ આવશે. પ્રસન્નતા એ સેવાનું લક્ષણ છે. નામ માધુરી, ભાગવતજીમાં નામ માધુરીનો અનુભવ તમને થશે. બીજું લીલા માધુરી, અનેક પ્રકારની લીલાઓના ચિંતન ભાગવતજીમાંથી તમને મળશે. તમારો ઠાકોરજી, આ કથા એ બીજા કોઈ ભગવાનની કથા હું નથી કરતો, તમારા ઘરે જે ઠાકોરજી છે ને એની જો 7 દિવસ કથા કરવાની છે. એટલે કથામાં બેઠા છો ને ત્યારે એ રીતે ના બેસતો કે આ કોઈ ભગવાનની કથા કરવાના છે. ના ના, હું કોની કથા કરવાનો છું? જે તમારા ઘરે બિરાજે છે, તમે જેની સેવા કરો છો. એટલે અહીંયા સાંભળીને જાઓ ને અને સવારે લાલનને જગાવો ને ત્યારે કહેજો કે અરે મારા લાલન, આપ તો કેવી કેવી લીલાઓ કરો છો. અહીંયા તો નાનકડા લાલન બનીને બેઠા છો અને ત્યાં બલિરાજાને ત્યાં તો વિરાટ બનીને બેસી ગયેલા. ત્યાં આ પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે વરાહ બનીને આવી ગયેલા. ત્યાં પ્રહલાદનું કલ્યાણ કરવા માટે થાંભલામાંથી પ્રગટ થયેલા નરસિંહ બનીને. આપ કેવી કેવી લીલા કરો છો. મારા ભાવને આધીન થઈ આપ લાલન બનીને બેઠા છો. આ રીતે કથા સાંભળશો ને તો કથામાં પણ આનંદ આવશે અને સેવામાં જશો તો સેવામાં પણ આનંદ આવશે. બંને એકબીજાના પૂરક છે. આ બીજા કોઈ ભગવાનની કથા નથી. આ તમારા માથે જે ઠાકોરજી બિરાજે છે આ એની કથા ભાગવતજી છે. લીલા માધુરી, અનેક પ્રકારને મારા પ્રભુ લીલા કરે છે. ત્રીજું છે રૂપ માધુરી, સ્વરૂપ માધુરી. ગોપીઓ જયારે ઊભી હોય ને ઠાકોરજી ગૌચારણ કરતા કરતા પધારતા હોય ત્યારે પ્રભુના એ અલૌકિક સૌંદર્યના દર્શન કરે ગોપીઓ. હે પ્રભુ, આપ ગૌચારણ કરીને પધારો અને આપના મુખારવિંદના અમે દર્શન કરીએ. ત્યારે બ્રહ્માજી અમને જડ લાગે, એને આ પાપણ બનાવી કે આપના સ્વરૂપના દર્શન કરતા કરતા જયારે પાપણ બંધ થાય ત્યારે એમ લાગે કે જાણે કરોડો યુગો વીતી ગયા. રૂપ માધુરીનો અનુભવ ગોપીજનો અહીંયા કરે છે. રૂપ દેખ નૈના પલક લાગે નહીં. આપણું તો રૂપ છિન્ન છિન્ન બાની કો રહી ઓર પ્રભુ પ્રતિ ક્ષણે જુદા છે. શું તમે દર્શન કરવા જાઓ ઠાકોરજીના હવેલીમાં ત્યારે તમને મંગળામાં, શૃંગારમાં, રાજભોગમાં ઠાકોરજી એક સરખા લાગે છે કે એમનું મુખારવિંદ જુદું જુદું લાગે છે? છિન્ન છિન્ન બાની કો રહી ઓર. જો દરેક સમયે પ્રભુનું મુખારવિંદ ધ્યાનથી જોજો જુદું હશે. મંગળામાં કેવા વિખરાયેલા કેશ હોય, પાગના પેચ ઢીલા થયેલા હોય, કાજળ વિખરાયેલું હોય, મુખની પીક પાનની ગાલ પર લાગેલી હોય, આવા મંગળાના દર્શન થાય. શૃંગારમાં દર્શન કરવા જાઓ, તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારી. ઠાકોરજી સાથે હોડ લાગી હોય સ્વામીજીની, આપ સુંદર લાગો છો કે હું? અને દર્પણ હાથ લીએ નંદન, દર્પણમાં બંને પોતાના મુખારવિંદ જોતા હોય. રાજભોગના સમયે ઠાકોરજીનું મુખારવિંદ કેવું? સખાઓની સાથે છાક લીલા કરતા હોય. ઉત્થાપન સમયે પ્રભુ નીંદમાંથી જાગ્યા હોય, નેત્રો થોડા ઘેરાયેલા હોય,
સંધ્યા આરતીના સમયે ગૌચારણ કરતા કરતા ગોરજથી મંડિત થયેલું મુખારવિંદ, વિખરાયેલા કેશ, અધર પર વેણુને પધરાવી ઠાકોરજી વેણુનાદ કરતા કરતા પધારતા હોય. શયનના સમયે પ્રભુ હવે આખા દિવસના શ્રમથી થાક્યા છે અને હવે આંખો ઘેરાયેલી ને પ્રભુ હલકા શૃંગાર આદિ ધારણ કરી પોઢવાની તૈયારી કરી રહ્યા છે. આઠે સમયે પ્રભુના મુખારવિંદ જુદા છે. તો ઘણા એમ કે મંગળામાં તો દર્શન કર્યા, પાછા રાજભોગમાં કરવાની જરૂર શું છે? અરે દરેક સમયની લીલા જુદી છે અને એ સમયના દર્શન કરો એટલે એ લીલાના ભાવનું દાન ઠાકોરજી તમને કરે છે. લીલા સર્વા ક્રમાગતાઃ શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે. વૈષ્ણવે ક્રમ અનુસાર લીલાનું ચિંતન કરવું જોઈએ. અહીંયા રૂપ માધુરી છે. ભાગવતજી સાક્ષાત શ્રીનાથજી બાબાનું સ્વરૂપ. એ જે 12 અંગવાળા શ્રીનાથજી બાબા, દ્વાદશાંગો હિ પુરુષા, એ જ 12 સ્કંદ વાળા ભાગવતજી છે. ઊંચો હાથ કરી શ્રીનાથજી બાબા ભક્તોને શરણે બોલાવે. એ ભાગવતજીનો 12મો સ્કંદ. મહાપ્રભુજી તો 12 સ્કંદ સાથે શ્રીનાથજી બાબાના સ્વરૂપની સરખામણી કરી. પહેલા 2 સ્કંદ ભાગવતજીના, શ્રીનાથજી બાબાના બંને ચરણ. ત્રીજા અને ચતુર્થ સ્કંદ શ્રીનાથજી બાબાના બંને બાહુ. 5મો અને 6ઠ્ઠો સ્કંદ શ્રીનાથજી બાબાની બંને જંઘાઓ. 7મો સ્કંદ શ્રીનાથજી બાબાનો મુઠ્ઠીવાળો હાથ કમરમાં છે. 8મો અને 9મો સ્કંદ શ્રીનાથજી બાબાના બંને વક્ષસ્થળ. 10મો સ્કંદ શ્રીનાથજી બાબાનું હૃદય. 11 સ્કંદ શ્રીનાથજી બાબાનું મસ્તક અને 12મો સ્કંદ ઊંચો ઉઠેલો હાથ. શ્રીનાથજી બાબાનું સાક્ષાત સ્વરૂપ એટલે આ ભાગવત છે. ઊંચો હાથ કરીને શ્રીનાથજી બાબા શરણે બોલાવે છે. જીવ શરણે આવે તો જમણા હાથના મુઠ્ઠીમાં ભક્તનું હૃદય બંધ કરે, માયાને અંગૂઠો બતાવે, હવે આ તારા કામનો નથી રહ્યો, જીવ મારો થયો છે. આમ શરણાગતિનું દાન કરનારા શ્રીનાથજી બાબા એમ ભાગવતજી પણ આશ્રયનું દાન કરે છે. ભાગવતજીમાં 10વિધ લીલાઓ છે, એમાં 10મી લીલા એ આશ્રય લીલા છે. તમે આવ્યા શરણે એટલે 7 દિવસ શ્રીનાથજી બાબા પોતાની મુઠ્ઠીમાં તમારા હૃદયને પકડી લેશે. એક દિવસ કથા સાંભળી એટલે તરત થશે હવે બીજા દિવસે તો ટાઈમસર પહોંચી જવું છે. કથામાં એક ક્ષણ છોડવી નથી. અને સંકલ્પ લઈને જે કથા સાંભળે ઠાકોરજી એના ઉપર વિશેષ કૃપા કરતા હોય છે. સંકલ્પ લેજો. આજે તમે બેઠા છો, એક નિયમિત રૂપે 7 દિવસ તમે કથાને આપો. હું તમને વિશ્વાસ અપાવું છું, 7 દિવસ તમે કથામાં બેસશો તો 7મા દિવસે કથા તમારામાં બેસી જશે. આ ભાગવતજી તમારા હૃદયમાં આવીને બિરાજમાન થઈ જશે. તમારું જીવન ભગવદી બનશે. આ ભાગવત એટલે ભગવતા પ્રોક્તમ, ભગવાનની વાણી છે અને ભગવાનની વાણી તમારા કર્ણના માધ્યમથી તમારા હૃદયમાં પ્રવેશ કરશે. 7 દિવસ ઠાકોરજીને આપો. આખી જિંદગી આપણે બોલ્યા અને ભગવાને સાંભળ્યું. 7 દિવસ ભગવાન એમ કહે છે કે હવે હું બોલું અને તું સાંભળ. ભગવાનનું સાંભળવું એ જ કથા. ભગવતા પ્રોક્તમ ભાગવતમ, ભગવાને જે કહ્યું એ ભાગવત. ભગવતા ઉદિતમ ભાગવતમ. આ ભાગવતના વક્તા સ્વયં ભગવાન છે.